સાબરકાંઠાના હિંમતનગરમાં બાળ તસ્કરીના કેસમાં મોટો વળાંક આવ્યો છે, જેમાં બાપને દેવું થતા દીકરીનો સોદો કરી નાખ્યો હોવાની વાત સામે આવી છે। 4 લાખમાં બાળકી રાજસ્થાનમાં વેચી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે। પોલીસે બાળકીના પિતા સહિત 6 આરોપી સામે ફરિયાદ નોંધી છે, તો વ્યાજ બદલ બાળકી લઈ ગયા હોવાની વાત ખોટી સામે આવી છે। સાબરકાંઠામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। હિંમતનગરમાં 6 માસ અગાઉ સતત 5 મહિના સુધી સગીર વયની દીકરી સ્કૂલમાં ન જતા સ્કૂલના શિક્ષક દ્વારા આ મામલે પરિવાર સહિત શિક્ષણ કચેરીએ જાણ કરી હતી। જોકે ત્યારબાદ સગીર વયની દીકરીના માતાએ સ્થાનિક કોર્ટમાં દીકરી મામલે રજૂઆત કરતા કોર્ટે પોલીસને ફરિયાદ લેવાનો હુકમ કર્યો હતો। જોકે 6 મહિના બાદ હિંમતનગરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયાના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો હતો। તેમજ રૂપિયા 60,000 ઉછીના લેવા મામલે 3 લાખમાં દીકરીને રાજસ્થાનમાં વેચી નખાઈ હોવાની ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં બાળકીના પિતાએ દેવું થઈ જતા બાળકીને રાજસ્થાન વેચી નાખી હતી અને તેના પિતાએ પોલીસની સામે સ્ટન્ટ ઊભો કર્યો હતો કે તેને વ્યાજખોરો ઉઠાવી ગયા, પરંતુ પોલીસે તપાસ કરતા મામલો સામે આવ્યો છે કે તેના પિતાએને દેવું થતાં બાળકીને 4 લાખ રૂપિયામાં વેચી નાખી છે। આ બાળકીને વેચવામાં પિતાના પિતરાએ ભાઈએ પણ સાથ આપ્યો હોવાથી તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનામાં બાળકીને રાજસ્થાનમાં અલવરમાં વેચવામાં આવી હતી। 18 વર્ષ બાદ ઉમેદ નટ સાથે પરણાવવાનો કરાર પણ બાળકીના પિતાએ કર્યો હતો। તો લગ્ન કરવાના ઈરાદે ઉમેદ નટે બાળકીની ખરીદી કરી હતી અને બાળકીને અલવરથી હિંમતનગર લાવવામાં આવ્યું છે। આ ઘટનામાં કુલ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। કુલ 2 આરોપીઓ આમાં ફરાર છે। આ સમગ્ર ઘટનામાં પોલીસે દત્તક લેનારને પણ આરોપી તરીકે બતાવ્યા છે। બાળકીને હાલમાં સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે અને હિંમતનગરથી એક ટીમ તપાસ માટે રાજસ્થાન પણ ગઈ હતી અને હવે 2 આરોપીઓ ઝડપાયા ત્યારે વધુ ખુલાસા થઈ શકે છે। પોલીસે એ દિશામાં પણ તપાસ કરી છે કે બાળકીના પિતાએ બાળકીને અન્ય રાજ્યમાં તો બીજાને કરાર કરીને નથી વેચીને, ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસ હજી પણ વધુ ખુલાસા કરી શકે તો નવાઈ નહીં। રોજ કોર્ટની એક ક્રિમિનલ પરચુના રજીના આધારે અત્યારે એ ડિવિઝન ખાતે એક બાળ તસ્કરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 7 વર્ષની બાળકીને એના જ સંબંધીઓએ રાજસ્થાનમાં એક પરિવારને દત્તક આપેલાનું જાણવા મળે છે। ગુનાની વિગતની વાત કરીએ તો સાબરડેરી પાસે છાપરામાં રહેતા રાવળ હાલુભાઈ હકરાભાઈ, જે બાળકીના પિતા છે, અને એની માતા સુમીબેન હાલુભાઈ નટ, આ બંને એમના ભત્રીજા જે એમની સાથે રહેતા દિલીપભાઈ નટ, એને 1.60 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને આ પૈસા આપવાની જગ્યાએ એ દિલીપ ત્યાંથી ઘરેથી ભાગી ગયો હતો। 5 માસ અગાઉ આમનો જ ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ એ આ માતા પિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો 4 લાખ રૂપિયા જેવી માતબર રકમ મળશે। એટલે એની માતાએ શરૂઆતમાં એનો વિરોધ કર્યો હતો। એના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને અર્જુન નટ, લખપતિ નટ જે ઇકો ગાડીનો ડ્રાઈવર છે, શ્રવણભાઈ નટ, શરીફાબેન નટ જે એના કુટુંબી છે, એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલવર ખાતે ઉમેદસિંહ નટને આ બાળકી 4 લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી। એ 4 લાખ રૂપિયા એ આ લોકો લઈ અને સરખા ભાગે એમાં વહેંચણી કરી હતી। શરૂઆતમાં આ જે મામલો હતો એ 5 મહિના સુધી ક્યાંય બહાર ન આવ્યો, પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાઈ અને આ સમગ્ર મામલામાં કુલ 6 આરોપી અમે ધ્યાનમાં લીધા છે, જેમાંથી 4ની ધરપકડ કરી છે, જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે। 4 આરોપી જે અમે ધરપકડ કરી છે એ સિવાયના જે 2 આરોપી, જેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નટ જેને બાળકીને દત્તક લીધી હતી એ પણ આ ગુનામાં આરોપી છે, જેને પકડવાનો બાકી છે। એક્ટ એટલા માટે દાખલ કરી હતી કે ફરિયાદ જે કોર્ટમાં ક્રિમિનલ અરજી કરવામાં આવી એઝ ઇટ ઇઝ આપણે એમાં ફરિયાદ દાખલ કરી લીધી, કારણ કે એના મા બાપ એ ફરિયાદ દાખલ કરવા માટે રેડી નહોતા, કારણ કે એના પિતાને ખબર હતી। હા, બાકી છે। મહિલા એક શરીફાબેન નટ, હા, એના કુટુંબી છે। હા, એક વસ્તુ ખાસ મારે આપને ધ્યાન આપવાની કે બાળકીનો કબજો અમે રાજસ્થાનથી મેળવી લીધો છે અને બાળકી હેમખેમ છે। અત્યારે કરાવીશું, મેડિકલ કરાયા પછી બાળકીને એના વાલીને સોંપી કે બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવી એ બાબતનો નિર્ણય પછી લેવામાં આવશે। જેને ખરીદી
એ લોકોએ એક નોટરાઇઝ બાનાખત એટલે નોટરાઇઝ એક કરાર કરેલો છે જેમાં લખેલું છે કે આ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે જે દત્તક લીધેલી છે એના છોકરા સાથેના લગ્ન કરાવવા, આ રીતનું એક લખાણ પણ કરેલું છે. બાળકીને પૂછતા બાળકીને પૂછતા ત્યારે કે તારી પાસે શું કામ કરાવતા, ત્યારે ઘરકામ કરાવતા હોવાનું એ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે કે ઘરનું ઘરકામ, કચરા, વાસણ, પોતા બાળકી પાસે એ લોકો કરાવતા હતા. કેવા પ્રકારના બાળ તસ્કરીના ગુનાની જે પણ કલમો છે, BNSની કલમ જે નવા કાયદા પ્રમાણે 137/2, 143/4, 115/2, 351/3 અને 54 મુજબનો ગુનો એ લોકો વિરુદ્ધમાં દાખલ થશે. સાહેબ કેટલું 4 લાખ રૂપિયામાં બાળકીનો સોદો નક્કી થયો હતો, જેમાં 4 લાખ રૂપિયા એના પિતાએ લીધા હતા. પછી એ 4 લાખ રૂપિયામાંથી 1.60 લાખ રૂપિયાનું જે એના ભત્રીજા દિલીપનું જે દેવું થઈ ગયું હતું એના આપવામાં આવ્યા હતા. જેણે આ સોદો કરાવ્યો અર્જુન નટ, એને 30,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. 20,000 રૂપિયા ગાડીનું ભાડું, એ ઇકો ગાડીનું ભાડું આપવામાં આવ્યું હતું. આ રીતે પૈસાની વહેંચણી કરવામાં આવી હતી. આ આરોપી જે છે એ બાળકીનો પિતા, એને તમામ વસ્તુઓની ખબર હતી અને એને જ આ સોદો કરેલો હતો. ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.